નમસ્કાર વહાલા મિત્રો, આજે આપણે જોઈશું ધોરણ 10 વિષય છે ગણિત અને પ્રકરણ છે 3 દ્વિચલ સમીકરણ યુગ્મનો આપણે સ્વાધ્યાય 3.3 જોઈશું, જેના દાખલા નંબર 1ના 1 થી 6 દાખલાઓનો આપણે ગણતરી કરીશું. તો ચાલો આપણે જોઈએ. દાખલા નંબર 1, નીચેના દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મનો ઉકેલ આદેશની રીતે મેળવો. તો મિત્રો, અહીંયા આપણે આદેશની રીતે ઉકેલ મેળવવા માટે તો આપણે સમીકરણ 1 લઈએ, એમાં yનું મૂલ્ય મેળવીશું. તો y બરાબર x પ્લસ y બરાબર 14 માટે y બરાબર 14 માઇનસ x, એટલે કે xને આપણે જમણી સાઈડે લઈ જઈશું એટલે શું થશે? માઇનસ. તો એ yની કિંમત મળી આપણે 14 માઇનસ x. તો y બરાબર 14 માઇનસ x ને સમીકરણ 2માં મૂકતા, હવે જે સમીકરણ 2 છે તેમાં આપણે yની જગ્યાએ 14 માઇનસ x મૂકીએ તો સમીકરણ 2 છે. સમીકરણ 2 x માઇનસ y બરાબર 4 માટે yની જગ્યાએ આપણે 14 માઇનસ x લખીએ. 14 માઇનસ x બરાબર 4. x માઇનસ ગુણ્યા પ્લસ એટલે માઇનસ, માઇનસ ગુણ્યા માઇનસ એટલે પ્લસ થઈ જશે. x બરાબર 4 માટે અહીંયા x પ્લસ અને અહીંયા x પ્લસ એટલે કે 2x થશે. માઇનસ 14 બરાબર 4 માટે હવે આ 14 માઇનસ છે, આપણે સામે લઈ જઈશું એટલે પ્લસ થશે. તો 2x બરાબર 4 વત્તા 14 માટે 2x બરાબર 14 ને 4 થશે 18 માટે અહીંયા 2 ગુણાકારમાં છે, સામે ભાગાકારમાં જશે તો 18 ભાગ્યા 2 માટે x બરાબર 2 આપણે ઉડાડીએ 9 દુ 18 થશે. તો xનું વેલ્યુ આપણને મળ્યું 9. તો x બરાબર 9 ને y બરાબર 14 માઇનસ x માં મૂકતા તૈયાર છે. y બરાબર 14 માઇનસ x, તો એ xની જગ્યાએ આપણે 9 મૂકીએ તો 14માંથી 9 જશે એટલે કેટલા મળશે? 9 ને 5 14, એટલે અહીંયા મળશે 5 માટે x બરાબર 5. તો મિત્રો, આ રીતે આપણે બંને ઉકેલ મેળવી શકીએ. હવે મિત્રો, આપણે દાખલા નંબર 2 જોઈએ તો s માઇનસ t બરાબર 3 અને s ભાગ્યા 3 વત્તા t ભાગ્યા 2 બરાબર 6 સમીકરણ 2. તો અહીંયા સમીકરણ 2 આપેલા છે. પહેલાં આપણે સમીકરણ 1 લઈ અને તેના આધારે આપણે એસનું મૂલ્ય મેળવીએ. તો s માઇનસ t બરાબર 3 માટે s બરાબર 3 વત્તા t સમીકરણ 2માં મૂકતા. હવે જે સમીકરણ 2 છે એમાં આપણે એસનું મૂલ્ય મૂકી દઈએ તો s ભાગ્યા 3 વત્તા t ભાગ્યા 2 બરાબર 6. તો એ એસની જગ્યાએ આપણે 3 વત્તા t મૂકીએ તો 3 વત્તા t ભાગ્યા 3 વત્તા t ભાગ્યા 2 બરાબર 6. હવે મિત્રો, અહીંયા છેદમાં 3 છે, અહીંયા 2 છે, અહીંયા છેદમાં કંઈ નથી. તો આખો આપણે લસા કાઢી દઈએ, ડાબી બાજુ અને જમણી બાજુને, એટલે કે દરેકના છેદમાં 6 ચલાવીએ એટલે આ જે 3 છે 2 છે એ શું થશે? નીકળી જશે. તો અહીંયા લસા બરાબર 6. તો 6 લસા લાવવા માટે, અહીંયા 6 લાવવા માટે 3ને આપણે 2 વડે ગુણવું પડશે. 2 3 વત્તા t તેવી જ રીતે અહીંયા પણ છેદમાં 6 લાવવા માટે આપણે 3 ગુણવું પડશે. 2 ગુણ્યા 3 અહીંયા છેદમાં 6 લાવવા માટે 6 એ 6 ગુણવું પડશે.
હવે ડાબી બાજુ અને જમણી સાઈડે છેદ સરખા થઈ જાય એટલે હવે આપણે છેદ હટાવી શકીએ. તો 3ને આપણે 2 ગુણીએ તો 3 દુ કેટલો થશે 6. 2ને ટી સાથે ગુણીએ એટલે 2t થશે, પ્લસ 3ને ટી સાથે ગુણીએ એટલે 3t બરાબર 6 36. મિત્રો હવે આગળ જોઈએ તો અહીંયા 2t અને 3t એટલે અહીંયા થશે 5t થશે. તો 5t બરાબર આ 6ને આપણે સામે લઈ જઈએ એટલે માઇનસ થશે. તો 5t બરાબર 36માંથી 6 નીકળી જશે એટલે 30 વધશે. તો t બરાબર અહીંયા ગુણાકારમાંથી ભાગાકારમાં જશે તો 30/5. તો 5 6 થશે 30. તો tનું વેલ્યુ મળશે આપણને 6. હવે આ જે tની કિંમત મળી એ આપણે અહીંયા જેহেતું s બરાબર 3 + t માં મૂકી દઈએ. s બરાબર 3 + t. હવે tનું મૂલ્ય 6 મૂકી દઈએ. t બરાબર 6. તો 6 અને 3 થશે 9. માટે s બરાબર 9. આ બંને સમીકરણો આપણને ઉકેલ મળે છે. માટે s બરાબર 9 અને t બરાબર 6 ઉકેલ મળે છે. તો જે બંને સમીકરણો હતા એનો ઉકેલ આપણને મળે છે t બરાબર 6 અને s બરાબર 9. તો મિત્રો આ રીતે આપણે સોલ્યુશન કરી શકીએ. હવે આપણે દાખલા નંબર 3 જોઈએ તો 3x - y બરાબર 3 અને 9x - 3y બરાબર 9. તો સમીકરણ 2. તો સમીકરણ 1 અને સમીકરણ 2 આપેલા છે તેના આધારે આપણે ઉકેલ મેળવીએ. તો સમીકરણ 1 લઈએ આપણે 3x - y બરાબર 3. માઇનસ y છે અને આપણે સામે લઈ જઈએ અને 3ને આ બાજુ લઈએ તો 3ને આ બાજુ લઈએ એટલે માઇનસ થશે. y માઇનસ છે સામે જશે એટલે શું થશે પ્લસ. માટે y બરાબર 3x - 3. તો આપણને yનું વેલ્યુ મળે છે 3x - 3 ને સમીકરણ 2માં મૂકતા તો 9x - 3y બરાબર 9. તો yનું વેલ્યુ છે 3x - 3 બરાબર 9. તો 9x - 3 તરી થશે 9x માઇનસ ગુણ્યા પ્લસ એટલે માઇનસ રહેશે. અહીંયા માઇનસ માઇનસ થશે પ્લસ. 3 તરી 9 બરાબર 9. હવે 9 એક પ્લસ છે ને માઇનસ એટલે નીકળી જશે. તો 9 બરાબર 9. એટલે અહીંયા આપણને કોઈ કિંમત મળતી નથી. માટે અહીં કોઈ કિંમત મળતી નથી એટલે કે આનંદ ઉકેલ મળશે. દાખલા નંબર 3. હવે જોઈએ દાખલા નંબર 4. તો દાખલા નંબર 4 છે 0.2x + 0.3y બરાબર 1.3 સમીકરણ 1 છે અને 0.4x + 0.5y બરાબર 2.3 તો સમીકરણ 2 છે. તો મિત્રો અહીંયા પોઈન્ટ પછી એક અંક છે એટલે આ બંને સમીકરણ આપણે 10 વડે ગુણી દઈશું એટલે 2 વડે 10 વડે ગુણીશું એટલે અહીંયા પોઈન્ટ શું થશે નીકળી જશે. કારણ કે પોઈન્ટ પછી એક જ અંક છે એટલે 10 વડે ગુણી શકાય. તો બંને સમીકરણને 10 વડે ગુણતા કોઈ પણ મિત્રો સમીકરણો જ્યારે આપેલા હોય તો આપણે બંને સમીકરણો 10 વડે ગુણી શકીએ છીએ. કેમ કે બંને સમીકરણોને 10 વડે ગુણવાથી જવાબમાં કોઈ ફરક પડશે નહીં ને પોઈન્ટ શું થશે હટાવી શકાય. તો પહેલું જે સમીકરણ છે 0.2x + 0.3y બરાબર 1.3. હવે આપણે આને 10 વડે ગુણીએ તો 0.2x ગુણ્યા 10 વત્તા 0.3y ગુણ્યા 10 બરાબર 1.3 ગુણ્યા 10. હવે મિત્રો આ જે છે એ ગુણાકારમાં છે. હવે અહીંયા 0.2 છે એટલે કે આ પોઈન્ટ કાઢવા માટે આપણે છેદમાં 10 લખીએ
તો 2/10x ગુણ્યા 10 વત્તા અહીંયા પણ પોઈન્ટ કાઢવા માટે છેદમાં 10 લખી શકીએ ગુણ્યા 10 બરાબર અહીંયા પણ પોઈન્ટ હટાવવા માટે આપણે છેદમાં 10 લખી શકીએ હવે અહીંયા 10 શું થશે ઉડી જશે એટલે કે 2 ને x સાથે ગુણીએ એટલે થશે 2x 3 ને y સાથે ગુણીએ એટલે 3y બરાબર 13 તો આ સમીકરણ મળ્યું ત્રીજું એ રીતે તમે ચોથું સમીકરણ 0.4x ને આ રીતે ગુણી અને તમે ચોથું સમીકરણ પણ મેળવી શકો તો 4x વત્તા 5y બરાબર 23 હવે જે આપણે બંને સમીકરણ મળ્યા તેમાં હવે આપણે કોઈ પણ એકનું મૂલ્ય મેળવીએ તો આપણે એક્સનું મૂલ્ય મેળવીએ તો 2x વત્તા 3y બરાબર 13 હવે આપણે અહીંયા 3y ને સામે લઈ જઈએ એટલે માઇનસ થશે 13 માઇનસ 3y y બે ગુણાકારમાં જે સામે જશે એટલે ભાગાકારમાં જશે 13 માઇનસ 3y ભાગ્યા 2 તો એક્સનું આપણને અહીંયા વેલ્યુ મળે છે 13 માઇનસ 3y ભાગ્યા 2 ની સમીકરણ 4માં મૂકતા તો સમીકરણ જે 4 છે આપણી પાસે 4x વત્તા 5y બરાબર 23 4x વત્તા 5y બરાબર 23 માં x બરાબર 13 માઇનસ 3y ભાગ્યા 2 મૂકતો હવે એક્સની જગ્યાએ આપણે શું લખવાનું છે 13 માઇનસ 3y ભાગ્યા 2 તો એક્સ છે તો એક્સની જગ્યાએ આપણે લખવાનું છે 13 માઇનસ 3y ભાગ્યા 2 વત્તા 5y બરાબર 23 હવે આને ગુણીએ તો 13 ચોક થશે 52 અને 4 તરી થશે 12y ભાગ્યા 2 વત્તા 5y બરાબર 23 હવે અહીંયા છેદમાં 2 છે તો આના છેદમાં 2 આના છેદમાં 2 લાવવા માટે આપણે બે વડે ડાયરેક્ટ ગુણી નાખીએ તો 52 માઇનસ 12y વત્તા 5 દુ થશે 10y બરાબર 23 દુ 46 એટલે કે સાદી ભાષામાં સમજીએ તો અહીંયા છેદમાં 2 છે અહીંયા છેદમાં 2 આપણે લાવવા માટે ઉપર 2 વડે ગુણીશું એટલે 2 × 10y થશે અહીંયા પણ છેદમાં કંઈ નથી એટલે એક સમજીએ તો છેદમાં 2 વડે ગુણીએ તો વાંચમાં પણ 2 વડે ગુણીએ એટલે 23 દુ કેટલો થશે 46 એટલે કે અહીંયા આ 2 ને આપણે કાઢી શકીએ આના છેદમાં 2 લાવીએ આના છેદમાં 2 લાવીએ તો આ 2 ને આપણે કાઢી શકીએ એટલા માટે અહીંયા 2 વડે આપણે ગુણી નાખીશું હવે માઇનસ 12yમાંથી 10y નીકળી જશે 12માંથી 10 નીકળશે એટલે 2 વધશે પણ 2 કેવા વધશે માઇનસ તો માઇનસ 2y બરાબર અહીંયા 52 અહીંયા પ્લસ છે આપણે સામે લઈ જઈશું એટલે માઇનસ થશે તો માઇનસ 2y બરાબર 52માંથી 46 માઇનસ કરીએ એટલે કેટલા વધશે અહીંયા વધશે 6 તો અહીંયા માઇનસ વધશે કેમ કે 52માંથી 46 કાઢીએ એટલે 6 વધે પણ મોટી સંખ્યાની નિશાની લાગશે એટલે અહીંયા માઇનસ 6 મળે બંને સાઈડેથી આપણે માઇનસ હટાવી નાખીએ તો 2y બરાબર 6 તો y બરાબર 6 ભાગ્યા 2 માટે 2 તરી 6 તો y બરાબર કેટલા મળશે 3 હવે જે yનું જે 3 મૂલ્ય મળ્યું એ હવે આપણે x બરાબર 13 માઇનસ 3y ભાગ્યા 2માં મૂકી દઈએ તો 13 માઇનસ 3 yની જગ્યાએ 3 લખીએ 13 માઇનસ 3 તરી 9 હવે 13માંથી 9 કાઢીએ તો 4 વચ્ચે 4 ભાગ્યા 2 એટલે કે 2 દુ 4 એટલે મૂલ્ય એક્સનું મળશે આપણને 2 તો એ મિત્રો આપણને ઉકેલ મળે છે x બરાબર 2 અને y બરાબર 3 ઉકેલ મળે છે તો આ રીતે આપણે દાખલો 4 નંબરના દાખલાને એ રીતે આપણે ગણી શકીએ
મિત્રો આપણે દાખલા નંબર 5 જોઈએ તો વર્ગમૂળ 2x વત્તા વર્ગમૂળમાં 3y બરાબર 0 સમીકરણ 1 છે અને વર્ગમૂળમાં 3x માઇનસ વર્ગમૂળમાં 8y બરાબર 0 એ સમીકરણ 2 છે. તો આપણે સમીકરણ 2 લઈએ અને xનું મૂલ્ય મેળવીએ તો વર્ગમૂળમાં 3x માઇનસ વર્ગમૂળમાં 8y બરાબર 0. હવે માઇનસ 8y ને આપણે સામે લઈ જઈએ તો પ્લસ થઈ જશે. હવે વર્ગમૂળ 3 છે એને ગુણાકારમાં છે સામે લઈ જઈએ તો ભાગાકારમાં જશે તો x બરાબર વર્ગમૂળમાં 8 ભાગ્યા વર્ગમૂળમાં 3y. તો એ આપણને xનું મૂલ્ય મળે છે વર્ગમૂળમાં 8 ભાગ્યા વર્ગમૂળમાં 3y ની સમીકરણ 1માં મૂકી દઈએ. તો વર્ગમૂળમાં 2x પ્લસ વર્ગમૂળમાં 3y બરાબર 0. હવે આપણે અહીંયા જે x છે xનું મૂલ્ય મૂકી દઈએ તો વર્ગમૂળમાં 2 xની જગ્યાએ લખીએ છીએ વર્ગમૂળમાં 8 ભાગ્યા વર્ગમૂળમાં 3y વત્તા વર્ગમૂળમાં 3y બરાબર 0. હવે વર્ગમૂળમાં 2 ને વર્ગમૂળમાં 8 વડે ગુણીએ તો 8 દૂ થશે 16 એટલે કે વર્ગમૂળમાં 16 ભાગ્યા વર્ગમૂળમાં 3y વત્તા વર્ગમૂળમાં 3y બરાબર 0. મિત્રો અહીંયા દેખો અહીંયા વર્ગમૂળમાં 3 છે એટલે કે અહીંયા વર્ગમૂળમાં 3 આપણે લાવવા માટે વર્ગમૂળમાં 3y વડે ગુણવું પડશે. આને પણ વર્ગમૂળમાં 3y વડે ગુણીશું અને વર્ગમૂળમાં 16 છે તો વર્ગમૂળમાં 16ની કિંમત કેટલી મળશે 4 મળશે. અહીંયા 16 છે તો ચોખ્ખું 16 થશે. તો આ રીતે મિત્રો વર્ગમૂળમાં 16 બરાબર 4 ગુણ્યા 4 ચોખ્ખું 16 એટલે કે આનું મૂલ્ય મળશે આપણને 4. તો 4 ભાગ્યા વર્ગમૂળમાં 3y. હવે અહીંયા 3y છે તો અહીંયા પણ 3y લાવવા માટે વર્ગમૂળમાં 3 ગુણવું પડે છે. સામે પણ વર્ગમૂળમાં 3 ગુણવું પડશે. ચાર ભાઈ વર્ગમૂળમાં 3 ગુણ્યા વર્ગમૂળમાં 3 એટલે 3 થઈ જશે. 0 ને વર્ગમૂળમાં 3 વડે ગુણીશું એટલે શું થઈ જશે 0. હવે 4y અને 3y એટલે થશે 7y. તો 7y બરાબર 0. હવે ગુણાકારમાંથી ભાગાકારમાં જશે તો y બરાબર 0 ભાગ્યા 7. તો yની કિંમત મળશે 0. તો yની જે 0 કિંમત મળે છે તે આપણે સમીકરણમાં મૂકી દઈએ તો x બરાબર વર્ગમૂળમાં 8 ભાગ્યા વર્ગમૂળમાં 3y. હવે વર્ગમૂળમાં 8 ભાગ્યા વર્ગમૂળ yની જગ્યાએ આપણે 0 લખી દઈએ. 0 સાથે ગુણશે એટલે 0 થશે એટલે xનું મૂલ્ય પણ આપણને મળશે 0. તો દાખલા નંબર 5 ગણી શકાય છે. દાખલા નંબર 6 છે 3x ભાગ્યા 2 માઇનસ 5y ભાગ્યા 3 બરાબર -2 સમીકરણ 1 છે. x ભાગ્યા 3 વત્તા y ભાગ્યા 2 બરાબર 13 ભાગ્યા 6 એ સમીકરણ છે 2. હવે મિત્રો જે સમીકરણો જે છે અહીંયા 3 દૂ 6 એટલે કે અહીંયા છેદમાં 6 છે એટલે કે 6 વડે ગુણીશું એટલે અહીંયા આપણે 3 2 આ બધું જે છેદમાં છે એને હટાવી શકીશું. તો બંને સમીકરણને 6 વડે ગુણતા એટલે સાદા સમીકરણમાં આપણે ફેરવી શકીશું. તો 3x ભાગ્યા 2 ગુણ્યા 6 માઇનસ 5y ભાગ્યા 3 ગુણ્યા 6 બરાબર -2 ગુણ્યા 6. હવે આવડે છે 2 તરી 6 3 દૂ 6 એટલે 3 તરી થશે 9x 5 દૂ થશે 10y બરાબર 2 ચક થશે 12 -12. તો સમીકરણ 3 મળ્યું. એવી રીતે બીજા સમીકરણને આપણે ગુણીએ તો x ભાગ્યા 3 ગુણ્યા 6
વત્તા વાય ભાગ્યા 2 ગુણ્યા 6 બરાબર 13 ભાગ્યા 6 ગુણ્યા 6. હવે 2 ને x સાથે ગુણીશું એટલે 2x થશે, 3y ને y સાથે ગુણીશું એટલે 3y થશે અને 13. તો આપણને મળે સમીકરણ નંબર 4. હવે સમીકરણ 3ની મદદથી આપણે xનું મૂલ્ય મેળવીએ તો 9x માઇનસ 10y બરાબર -12. હવે આપણે 10y ને સામે લઈ જઈએ એટલે પ્લસ થશે, તો 9x બરાબર 10y -12. હવે આ ગુણાકારમાં છે, સામે ભાગાકારમાં જશે. તો એ xનું મૂલ્ય મળે છે આપણે 10y -12 ભાગ્યા 9 ની સમીકરણ આપણે 4માં મૂકી દઈએ. સમીકરણ 4માં મૂકતા તો સમીકરણ 4 આપણી પાસે છે 2x + 3y બરાબર 13. હવે xની જગ્યાએ આપણે 10y -12 ભાગ્યા 9 મૂકીએ. 10y -12 ભાગ્યા 9. હવે 10 દુ 20, y -12 દુ થશે 24. હવે અહીંયા છેદમાં 9 છે તો અહીંયા 9 વડે ગુણીશું એટલે 9 તરી થશે 27y, એટલે અહીંયા 9 નીકળી જશે, 13 9 થશે 117. હવે 20y અને 27y એટલે 47y થશે, -24 બરાબર 117. હવે -47 ને આપણે સામે લઈ જઈએ એટલે પ્લસ થશે, તો 117 + 24 એટલે થશે 141. 141 ભાગ્યા 47 એટલે 47 તરી થશે, એટલે કે y બરાબર 3. 47 તરી 141 એટલે કે yનું મૂલ્ય મળે છે આપણને 3. હવે એના આધારે આપણે xનું મૂલ્ય મેળવીએ તો yની જગ્યાએ 3 લખીએ તો 10 તરી 30 -12 ભાગ્યા 9 એટલે 18 ભાગ્યા 9, 9 દુ 18 એટલે 2. તો અહીંયા xની કિંમત મળે છે આપણને 2. તો આ રીતે મિત્રો 5મા નંબરનો દાખલાનો આપણે આ રીતે સોલ્યુશન મેળવી શકીએ. અરે 6ઠ્ઠા નંબરનો સોરી.